કિચન ગેલેરી 1 2 3 માં આપ સર્વે સખીઓનું હાર્દિક સ્વાગત કરું છું। આજની આપણી રેસીપી છે પૂરણપોળી। ગુજરાતની ખાણીપીણીની આઈટમની એક પ્રખ્યાત આઈટમ જો કોઈ હોય ને તો એ પૂરણપોળી છે, જેને આપણે વેડમી તરીકે પણ ઓળખીએ છીએ। તો ચાલો શરૂ કરીએ। એક વાટકીના માપથી મેં તુવેરની દાળ લીધી છે। એ તુવેરની દાળને ચોખ્ખા પાણીથી 3-4 વખત ધોઈ નાખવાની છે અને ત્યાર પછી એમાં એક મોટો ગ્લાસ ભરીને પાણી નાખી કુકરનું ઢાંકણું કરી દેવાનું છે બંધ અને એને 4-5 સીટી વગાડીને બાફી લેવાની છે। ત્યાર પછી આપણે કુકર ખોલીશું તો દાળ છે એકદમ મસ્ત રીતે બફાઈ ગઈ હશે। જો એમાં પાણીનો ભાગ પણ બિલકુલ રહ્યો નથી। આમાં આ તકે બ્લેન્ડર એમાં નથી જ મારવાનું, એટલી બધી લીસી કરવાની જરૂર નથી, ચમચાની મદદથી પણ આપણે હલાવી શકીએ। હવે એક કડાઈની અંદર થોડું ઘી મૂકીશું અને એની અંદર આ બાફેલી દાળ નાખશું। તમે જે વાટકાના માપથી તુવેરની દાળ લીધી છે ને એ જ વાટકાના માપથી એમાં ખાંડ નાખવાની છે, એટલે એટલું સરસ પરફેક્ટ માપ રહેશે, મોડી પણ નહીં થાય અને એકદમ ગળી પણ નહીં થાય, એટલું સરસ મજાનું પરફેક્ટ મેઝરમેન્ટ આ છે, બરાબર। એટલે જે વાટકાના માપથી તમે દાળ લીધી છે એ જ વાટકાના માપથી ખાંડ નાખજો। ખાંડ નાખ્યા પછી દાળ છે એ ઢીલી પડી ગઈ છે। હવે આ તકે આપણે એલચીનો પાવડર પણ એની અંદર નાખી દઈશું અને બસ ચમચાની મદદથી ધીરજ રાખીને આને હલાવતું જવાનું છે, કારણ કે દાળની અંદર જેટલું પાણી છે ને એ બધું જ બળી જવું જોઈએ, ત્યાં સુધી આપણે એને હલાવવાની છે। જો તમે આની અંદર એટલા બધા બબલ્સ થાય છે, એનો મતલબ એ થયો કે હજી આ દાળની અંદર પાણીનો ભાગ વધારે છે। જેમ જેમ હલાવતા જશું, ગેસની ફ્લેમ મેં મીડિયમ ટુ હાઈ રાખી છે, ધીમે ધીમે ઘટ થવા માંડી છે, બબલ્સ થોડાક ઓછા થઈ ગયા। એનો અર્થ એવો થયો કે પાણીનો ભાગ હવે બળવા લાગ્યો છે અને તમે જોશો ને તો નીચે પણ હવે બેસવા લાગશે, એટલે આપણે નીચે ન બેસે એટલા માટે પણ આપણે એને સતત હલાવતું રહેવાનું છે। અને કડાઈની કિનારી ઉપર પણ આ જે પૂરણ છે ને એ હવે ચોંટતું જાય છે, એટલે પાણીનો ભાગ હવે બળવા લાગ્યો છે। જો બબલ્સ તો બિલકુલ હવે થતા નથી, એટલે કે આપણું પૂરણ છે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે। ચાલો એને ઠંડુ થવા માટે પંખા નીચે રાખી દઈએ અને હવે આપણે બાંધીશું રોટલીનો લોટ। તો ઝીણો લોટ લીધો છે, મોણ નાખ્યું અને એ રીતે રોટલી જેવો જ આપણે લોટ બાંધીને ઢાંકીને થોડી વાર માટે રાખી દેવાનો છે। જો પૂરણ આપણું હું હાથેથી ચમચામાંથી ઉખેડી રહી છું, એટલું ઠંડુ થઈ ગયું ત્યાં સુધી આપણે એને પંખા નીચે રાખ્યું અને હવે બંને હાથમાં ઘી લગાવી અને પૂરણ હાથમાં લઈ એનું સરસ મજાનું હું લૂવું વાળીશ અને એક સાથે હું જેટલી પણ મારે પૂરી બનાવવાની છે એના લૂવા હું એકસાથે બધા વાળી લેવાની છું, જેથી કરીને આપણે રોટલી બનાવતી વખતે ખોટી ન થાય। જો કેવા સરસ મજાના લુવા બની ગયા એના। અને હવે આપણે રોટલીના લોટમાંથી પણ આવા જ લુવા બનાવવાના છે અને રાબેતા મુજબ જેમ આપણે થેપલું વણીએ કે જેમ આપણે પરોઠું વણીએ એ જ રીતે આપણે આની રોટલી વણવાની છે અને 2 રોટલી આપણે એકસાથે વણી લેશું। હું તમને 2 જાતની પદ્ધતિથી પૂરણપોળી બનાવતા શીખવાડીશ। પૂરણ તો કેમ બનાવવું એ તમે બરાબર જોઈ લીધું છે। પહેલી રીત એ છે કે 2 રોટલી વણી અને એક રોટલીની અંદર પૂરણ પાથરી એની ઉપર આપણે બીજી રોટલી મૂકીશું અને પછી જે આપણે વેલણાની મદદથી એને હલાવી નાખશું, જેથી કરીને આખી રોટલીમાં એ પૂરણ છે સ્પ્રેડ થઈ જાય। અને પછી કિનારી ઉપર પૂરણ ન પહોંચ્યું હોય તો આપણે ડબરાનું ઢાંકણું લઈ અને એને આવી રીતે એને શેપ આપી દઈએ અને ફરીથી 2 વેલણા મારી દઈએ। હવે તમે જોઈ શકશો કે આખી રોટલીની અંદર પૂરણ છે સ્પ્રેડ થઈ ગયેલું છે। બીજી રીતમાં હું તમને એ કહીશ કે એમાં પણ 2 જ રોટલી વણવાની છે। એક રોટલીની અંદર પૂરણ મૂકી સેજ ઘી લગાડી અને વેલણની મદદથી પૂરણને જ વણી લેવાનું છે। જો પૂરણ એટલું બધું સરસ બન્યું છે ને કે હાથમાં નથી ચોટતું, વેલણામાં નથી ચોટતું, બરાબર। અને હવે આપણે મૂકીશું એની ઉપર બીજી રોટલી અને ફરીથી આપણે વેલણ મારી દેશું, તો આપણી આ પૂરણપોળી તૈયાર છે અને આપણા આખા રોટલીની અંદર પૂરણ છે સ્પ્રેડ થઈ ગયું છે। તાવડી ગરમ થઈ ગઈ છે, એની અંદર આપણે શેકવા માટે રોટલી મૂકી દીધી છે અને આ રોટલીને આપણે જેમ ભાખરી શેકીએ કે જેમ રોટલા શેકીએ એમ જ શેકવાની છે। જો તમે પૂરણને લોઢી ઉપર શેકશો ને તો એનો સ્વાદ જુદો આવશે અને જો તમે તાવડી ઉપર શેકશો ને તો પણ એનો સ્વાદ જુદો આવશે। આમાં શેકતી વખતે ઘી કે તેલ કશું જ નથી લગાવવાનું, એટલે આપણે તાવડીમાં જ શેકવાનો આગ્રહ રાખીશું। તો તૈયાર છે આપણી પૂરણપોળી અને તમે જોઈ શકશો કે પૂરણની અંદર તો મેં એક મોટી ચમચી જ માત્ર ઘી નાખ્યું છે, પણ હવે હું આ રોટલી પર એકદમ તસતસતું ઘી લગાવવાની છું, કારણ કે પૂરણ અને ઘી બંનેનો સ્વાદ
એકદમ સલિટ આવે. તો બહુ જ મસ્ત પૂરણ બન્યું છે, બહુ જ મસ્ત પૂરણપોળી બની છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો બેનો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. તમે પણ બનાવજો, કેવી બની છે એ પણ મને જણાવશો. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. આવજો.